નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ભારતના મિસાઇલ વુમન ડૉક્ટર ટેસી થોમસ. પ્રસ્તાવના: જ્યારે પણ ભારતના મિસાઇલ પ્રોગ્રામની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું નામ સૌથી પહેલાં યાદ આવે છે. પરંતુ આ જ ક્ષેત્રમાં ભારતનું ગૌરવ વધારનારા એક પ્રભાવશાળી મહિલા વૈજ્ઞાનિક પણ છે, જેમનું નામ છે ડૉક્ટર ટેસી થોમસ. તેમને આખો દેશ આદરપૂર્વક મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખે છે. તેઓ ભારતના મિસાઇલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે. પ્રારંભિક જીવન અને શિક્ષણ: ટેસી થોમસનો જન્મ એપ્રિલ 1963માં કેરળના અલપ્પુઝા જિલ્લામાં થયો હતો. તેમના ઘરની નજીક જ એક રોકેટ લોન્ચિંગ સ્ટેશન હોવાથી બાળપણથી જ તેમને આકાશ અને રોકેટ વિજ્ઞાન પ્રત્યે ભારે આકર્ષણ હતું. તેમણે ત્રિશુરની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ તેમણે પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્મેમેન્ટ ટેકનોલોજી હાલની DIATમાંથી ગાઇડેડ મિસાઇલ્સના વિષયમાં એમટેકની ડિગ્રી મેળવી. DRDOમાં સફર અને સિદ્ધિઓ: વર્ષ 1988માં તેઓ ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં જોડાયા. અહીં તેમના ભારતના મિસાઇલમેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબના નેતૃત્વ હેઠળ કામ કરવાની સુવર્ણ તક મળી. ટેસી થોમસને ભારતની અત્યંત શક્તિશાળી એવી અગ્નિ મિસાઇલ શ્રેણીના વિકાસમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે અગ્નિ 2, અગ્નિ 3 અને અગ્નિ 4 મિસાઇલ પ્રોજેક્ટ્સમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેમની સૌથી મોટી સિદ્ધિ ત્યારે આવી જ્યારે તેમણે અગ્નિ 5 મિસાઇલ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા. અગ્નિ 5 એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે જે 5000 કિલોમીટરથી વધુ દૂર સુધી દુશ્મન પર પ્રહાર કરી શકે છે. આ પ્રોજેક્ટની સફળતાએ ભારતને દુનિયાના ગણ્યા ગાંઠ્યા શક્તિશાળી દેશોની હરોળમાં લાવી દીધું. ત્યારબાદ તેઓ DRDOના એરોનોટિકલ સિસ્ટમ્સના ડાયરેક્ટર જનરલના સર્વોચ્ચ પદ સુધી પણ પહોંચ્યા. પુરસ્કારો અને સન્માન: રક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે તેમના આ અદ્ભુત યોગદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. તેમને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. દેશની વિવિધ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડોક્ટરેટની માનદ ઉપાધિ ડૉક્ટર ઓફ સાયન્સ એનાયત કરવામાં આવી છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં પુરુષોના વર્ચસ્વને તોડીને મહિલાઓ માટે નવો માર્ગ ખોલવા બદલ તેમને મેન ઓફ સાયન્સની જેમ સાયન્સ ક્વીન તરીકે પણ બિરદાવવામાં આવ્યા છે. ઉપસંહાર: ડૉક્ટર ટેસી થોમસનું જીવન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા અઘરા ગણાતા ક્ષેત્રોમાં પણ મહિલાઓ પોતાની મહેનત અને બુદ્ધિના જોરે ટોચ પર પહોંચી શકે છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરનાર ટેસી થોમસ ભારતની દરેક દીકરી અને યુવા વૈજ્ઞાનિકો માટે હંમેશા પ્રેરણાના સ્ત્રોત રહેશે. અસ્તુ.